નમસ્કાર દર્શક મિત્રો, 19 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાથી। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કડાણા ડેમમાંથી પસાર થતી મુખ્ય કેનાલ સુજલામ સુફલામ કેનાલમાંથી પસાર થતી ભાગલિયા સબમાઇનોર કેનાલમાં રાત્રિ દરમિયાન એકાએક પાણી છોડાતા ભાગલિયા સબમાઇનોરમાં કેનાલમાં મોટું ગાબડું પડ્યું હતું। કેનાલમાં ગાબડું પડવાના કારણે ખેડૂતોનો મકાઈ, ઘઉં જેવા પાકોમાં પાણી ફરી વળતા જગતનો તાત તેવો ખેડૂતો માથા પર આભ તૂટી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ઘઉં અને મકાઈ જેવા મહા મુસીબતને મહેનત કરીને વાવણી કરેલા પાકોમાં પાણી ફરી વળતા ધરતીપુત્રોમાં રોષનો માહોલ સર્જાયો હતો। આમ એક વર્ષથી કેનાલમાં સાફ સફાઈના નામે પણ શૂન્ય જોવા મળી રહ્યું છે। સાફ સફાઈના નામે આવતી કેનાલની ગ્રાન્ટોમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના માત્ર અને માત્ર ચોપડાઓમાં જ જોવા મળતી હોય તેવી પરિસ્થિતિ ભાગલિયા સબમાઇનોરમાં કેનાલમાં જોતા જ જોવા મળી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। કેનાલમાં ગાબડું પડવાની જાણ અધિકારીઓને કરતા અધિકારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર આવી પહોંચ્યા હતા। આમ ભાગલિયા સબમાઇનોરમાં ગાબડું પડતા ખેડૂતોના પાકોમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઘરના કે ન ઘાટના હોય તેવી પરિસ્થિતિ થઈ હતી। શું પાકોમાં થયેલું નુકસાન ખેડૂતોને મળશે કે શું, તે તો જોવાનું બાકી રહ્યું। બ્યુરો રિપોર્ટ, નારાયણ ખાટ, મહીસાગર।